નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું ગાંધીજીના અપમાનની. રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભાન ભૂલ્યા. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બફાટ કર્યો. જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું. રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કર્યો જ. ધાનાણીના પ્રચારમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે મારા શબ્દો લખવા હોય તો લખી દેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી અને આ તો સંપૂર્ણપણે નિખાલસ માણસ, એકદમ અણી શુદ્ધ સાચો માણસ. એટલું જ નહીં, રાહુલ ગાંધીના વખાણ કરવા જતા રાજ્યગુરુએ કહ્યું કે જેમને પપ્પુ ઠેરવવાનો પ્રયાસ કર્યો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અથાગ થઈને લડ્યા અને દેશ સ્વીકારે છે, માણસ બરાબર છે. પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે. ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું. કહ્યું, મારા નિવેદનથી ભાજપના નેતાઓ ગાંધીજીની ચિંતા કરવા લાગ્યા. પોતાના નિવેદન અંગે ઇન્દ્રનીલે કહ્યું અને ખુલાસો કર્યો કે લુચ્ચાઈ શબ્દનો ચતુરાઈથી જવાબ આપ્યો. પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું. મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ, એને બી શબ્દો હશે, પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા. મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે. એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા. ના એનો એ પર્યાય છે બંને શબ્દો. ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે, એ વાત મારી એના ઉપર હું કાયમ છું. આ તરફ ગાંધીજી જેવો વેશ ધારણ કરી પ્રચાર કરતા નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ પણ રાજ્યગુરુના નિવેદન પર પ્રતિક્રિયા આપી. આખા મુદ્દાથી હાથ ખંખેરતા કહ્યું કે એ તેમનું વ્યક્તિગત નિવેદન હશે, પાર્ટી હાઈકમાન્ડનું સત્તાવાર નિવેદન નથી. એમણે રાહુલ ગાંધીની નિખાલસતાની આ પ્રશંસા કરી એ ખરેખર સાચી વાત છે, બહુ આવકાર્ય છે. પણ હવે મહાત્મા ગાંધી બાબતે આપ એમને જ વ્યક્તિગત પૂછો. મેં એ વાત સાંભળી નથી. જો મેં સાંભળી હોય તો હું જરૂર કહું કે સહેજ આપની ગેરસમજ થઈ છે અથવા તો આપનાથી અકસ્માતથી બોલાયું હશે કે ગેરસમજમાં કે અકસ્માતમાં કહેવાયું હશે. હું એમનું સ્ટેટમેન્ટને સ્વીકારતો નથી, માનતો નથી. એ એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ હશે, એ પાર્ટી હાઈકમાન્ડનું સત્તાવાર સ્ટેટમેન્ટ નથી, એટલે એની પર બહુ કોમેન્ટ. ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનને વખોડ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવા શબ્દો ઉચિત નથી. સન્માનપાત્ર લોકોનું કોંગ્રેસ સન્માન નથી કરતી. હવે આમને શું કહેવું? સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ
અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન જે કરવાપાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો ઇતિહાસ ગવાહ છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય એમના માટે આવા શબ્દો ઉચિત નથી. હવે આગળ વાત મહાસંગ્રામની. સમાચાર રાજકોટથી. રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર ભાજપમાં જોડાયા. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતા શહેર પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું. થોડા વર્ષ પૂર્વે અશોક ડાંગર કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા. બાદમાં ભાજપમાંથી ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા અને હવે ફરી પાછા કેસરિયા કર્યા છે. ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે. ભાઈ આમાં કોઈની ગેરંટી હતી? ઇન્દ્રનીલભાઈ આગલે દિવસે જઈને પાછલા દિવસે આવ્યા હતા. ના એટલે હું તમને જેના વિશે તમે પૂછવા માંગો છો એનો જવાબ આપું છું કે મારો ઈ તારો ની વાત છે. મારો ઈ સારો ઈ મારો નથી. એ સ્થિતિમાં જે હશે ત્યારે હું ત્યાં નહીં જાઉં. એ તો ઇન્દ્રનીલભાઈને જ ખબર હોય ને કે પોતે જ સંકળાયેલા છે. ઇન્દ્રનીલભાઈને પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માંગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય. અને ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો હાજે કટાણે. અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે 7 પછી ન જવું એટલે 7 પછી લીધું તો એ ગમે એ વાતો કરશે. તેથી મેં કીધું હતું કે જે પરિસ્થિતિ હતી એમાંથી ઉમેદવાર જયારે ત્યાં આવ્યા, તમે જે પ્રશ્ન પૂછવા માંગો છો એનો જવાબ આપું છું. ઉમેદવાર વિશે ખુલીને વાત થઈ, ઉમેદવારની હાજરીમાં થઈ, અમારા પ્રદેશના પ્રભારીની હાજરીમાં વાત થઈ, પણ જો એનો અમલ જ ન થવાનો હોય. આજે અહીંયા ભરતભાઈ છે ઉમેદવાર, હમણાં જ અહીંથી ગયા, જો એમની સાથે ચર્ચા પછી જો એનું રિઝલ્ટ 20 દિવસ સુધી ન આવવાનું હોય તો જૂથવાદ છે એ નક્કી છે, એમાં ક્યાં નવી વાત છે? મારે કોઈને નામ દઈને મોટો નથી કરવો, તમે મારા કરતા વિશેષ જાણો છો. અમારા કોંગ્રેસ તો કાયમ તૂટવાની છે હવે, કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે, મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો ઈ સારો ઈ મારો નહીં. એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ તૂટતી રહેવાની છે અને તૂટશે. હું મારા એક મિત્ર પાછા અહીંયા આવી ગયા છે, રસ્તામાં હતા. વ્યક્તિગત કોઈની યારે કોઈ વાંધો નથી, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે, જે સિદ્ધાંતની વાત કરીને જે વાતો આપણે ઉપર સુધી રજૂઆતો કરી હોય, એ રજૂઆતોનો જો પ્રતિસાદ ન મળે તો તમે ઉપરથી નીચે સુધી ગમે એની સાથે ગણો, બધાની સાથે તકલીફ થાય. કારણ કે જ્યાં સિદ્ધાંત છે અને સિદ્ધાંત આરે બાળછોડ કરવામાં હું ક્યારેય માનતો નથી, જ્યાં સુધી તમે મને વ્યક્તિગત ઓળખો છો ત્યાં સુધી. બોલો. શું નામ છે? તો અશોક ડાંગર જેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી ભાજપ, ભાજપમાંથી કોંગ્રેસ અને હવે ફરી એક વખત ભાજપનો ખેસ તેમણે ધારણ કરી લીધો છે. અને આ સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ ખૂબ વરસી રહ્યા છે અશોક ડાંગર અને તેમણે એવા પણ આરોપો મૂક્યા કે જૂથબંધી છે કોંગ્રેસમાં અને એટલે જ તેમને ફરજ પડી છે આ રીતે ભાજપનો ખેસ ધારણ કરવાની. ભાજપની વિચારધારાને અપનાવીને તેમણે હવે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
સુરત કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યકરોમાં હજુ પણ વિરોધ અને નારાજગી યથાવત છે. નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા. મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યા પર બેનરો લગાવ્યા. નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા. બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે ઠગ ઓફ સુરત લખવામાં આવ્યું. સુરતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. સુરત વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો. ભાજપની વિચારધારાને જો ભાજપમાં જોડાયા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તમામને આવકાર્યા. દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે. ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે. અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું. રાજકોટના ભાયાવદરમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો યોજાયો. રોડ શોમાં મહિલાઓ, સ્થાનિક આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. રોડ શો દરમિયાન ઠેર ઠેર માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું. ઢોલ નગારાના તાલે એમનું સ્વાગત કરવામાં આવ્યું. અહીં કાર્યકર્તાઓમાં તો ઉત્સાહ હતો જ, પરંતુ બીજી તરફ જે મહિલા કાર્યકર્તાઓ હતી તે પણ મતદારોને રીઝવવાના પ્રયત્નમાં અહીં લાગેલી હતી. ફૂલોનો વરસાદ પણ તેમની ઉપર કરવામાં આવ્યો. તમામ ગામડાઓમાં પણ મનસુખ માંડવિયા પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટની આ તસવીરો જુઓ. ભાયાવદરમાં તેમણે રોડ શો યોજ્યો. ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન કરાયું. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના. ઉદ્ધવ જૂથના નેતાને લેવા માટે જતું હેલિકોપ્ટર ક્રેશ થયું. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સુષ્મા અંધારેને લેવા માટે આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું. મહારાષ્ટ્રના મહાડમાં તે ક્રેશ થયું. જોકે સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં નહોતા અને હેલિકોપ્ટરના પાયલટ સુરક્ષિત છે. આ અકસ્માતમાં હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી પાયલટને બહાર કાઢવામાં આવ્યો હતો. તો આ મોટી દુર્ઘટના બની છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના નેતાને લેવા માટે આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું અને તે દરમિયાન જ ક્રેશ થયું. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સુષ્મા અંધારે તેમને લેવા માટે આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું, પરંતુ તે ક્રેશ થતાં જ જે પાયલટ છે તેમણે સમય સૂચકતા વાપરી અને તે હવે સુરક્ષિત છે તેવી જાણકારી. તાત્કાલિક જે લોકો હતા તેમણે પાયલટને સુરક્ષિત રીતે બચાવી લીધા. હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ મદદ કરી પાયલટને અને બહાર કાઢવામાં આવ્યો. બુલેટિનમાં રોકાઈશું વધુ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.